ખરેખર એવો ફસાઈ ગયો છે, એવો ફસાઈ ગયો છે ને. આ ભાઈબંધીમાં ભાગ કર્યો પેલા જોરાનો, અને જોરિયો ટાઈમે કોમ કરાવવા આવતો નહીં. મારે એકલા મત કરવું પડે છે. પણ આજ તો ના હોય તો કઈ જવું છે કે ભાઈ હેડ તું હેડ ન કે તારા ભાગનો મજૂર કર. કારણ કે આખા ગામમાં કોઈનો ભાગ નતો કરતો, હું એનો ભાગ કરો હારો જોણી, અને મારો ઓળશો તો મારો જેઠ થઈ ગયો છે. આજ તો પણ કઈ જ જવું છે. લાય દવા દે ઘેરી ના ઘેર શીખે નહીં. જોરા બસ તમે તો આર્ય કર્યા તો ખેતર હમું તો જોહો જ નહીં. પેલા કપાહોના ફૂલ આવ્યો, ઢેસણોમાં કપાયા. તમે તો એક દાડો સોપાવા આયા અને એક દાડો આયા પેલા ગાળા કરવા. એના પછી ખેતર તમે જોવાય આયા નહીં. ના શંભુભાઈ આબુ જ હોય છે, પણ આ કોમ તમે જોતા નહીં. અને મારે છે ને હમણાં ખબર લેવા જવું પડ્યું તું મારે. અલ્યા તારા રોજ ખબરો લેવાની જ હોય છે. કોઈ દાડો એવું છું કે એકલો જો તું બધું મારા ઉપર નાખી દે છે. અને તને ખરો ને આખા ગામમાં કોઈ સાહળો જમીન વાપવા હાલતું નહીં. અને મો ભાઈબંધી સમજી અને તારો ભાગ કર્યો એટલે તું તો મારો શેઠ થઈ જાય છે. તમે તો મારા માટે ભગવાન થઈને આવ્યા છો. અને આ ભગવાન નહીં પણ ટાઈમે કામ કરવા આવવું પડે. આવવાનું હું આવવાનું હું આવવાનો જ હતો. અત્યારે કીધું શંભુભાઈ ઘેર જાઉં. હું જે દાડા તારા પહાણ આવ્યો એ દાડા તું છે દાડા એવું ના કીધું કે હું આવવાનો છું. આવવાનું જ કીધી પણ હું ખેતરમાં જાઉં છું. તું કે તમે પોકો પછી આવતો જ નહીં. હું મથી હેડવાનું કરું એટલે કોક ધ્વજા આઈને ઘેર પડે છે. તારા ધ્વજા જ આખા જિંદગીમાં હું ખરો ને હવે તારાથી કંટાળ્યો છું. તારા આબુ હતો આ નકા ખરો ને તારા ભાગના મજૂર કરીને મોકલ. મારા બધું મત ના કરવાનું હોય. પેલા શનોભાઈ રહ્યા ને એ મારા ઉપર બગડી છે. મારે એવું ના કહેવાય કદુરિયો નહીં આવતો. શંભુભાઈ આ વરસાદ ચો બન જ રહેશે. આ કેટલા દાડાથી કોરું કાઢ્યું છે. આ 2-3 દાડાથી કોરું કાઢ્યું છે કે અમે નેદી નાખશું. થોડી શાંતિ રાખો કે કીએ. એટલે આ શાંતિ ના રાખી ઈવન બગડાય ના ચાલે. પણ આપણે શું બગાડવું છે? આપણે પૈસા નહીં લેવાના. અને એક તો મારી વાતો પડે તો મને વાપવા આલ્યું છે કે તારું નામ પાડીને તને નહીં આલ્યું. તને તો મારામાં ભાગ કર્યો છે. હું પોકી વળતો નહીં. શું ના પાડી છે? અને તું ઘેર બેહી રહેતો ને એટલે તારા ઉપર દયા ખાધી છે હું. શંભુભાઈ અમે તમે ચિંતા કરશો નહીં. આ જોરાને અમે કશું કોમ નહીં. આજ તો તમે જોવો તો આખો દાડો રહું છે અને ના હોય તો ટિફિન હેતરમાં ખાવું છે. પણ ઈકણ બધું આજે કોમ પતાવું છે શંભુભાઈ. આ તે લેહણો એક કામ કરો શંભુભાઈ. હું કામ કરે હું કઉ છું બીજું કશું નહીં. આ ડોશીને પોટલી વાટીને મેલી છે ને ઓય કણ નાકામો ઉપાડી લાઈન બેસો નખતો આવું પછી આખો દાડો તમે તમે હેડો એટલે ગળા હું પોકું છું. હાલ હા તમે ચિંતા કરશો નહીં. આવે તો કોમ પતાવ્યા વગર છોડું નહીં. કશો હતો તો હું હેડું છું તાણે. હા હેડો. મારા ઓળશો એટલું નેદી પણ હજી સુધી દેખાય છે. મને ખબર તો એનો નાટક જ નહીં મળતો હોય. નાટક વાળો છે. નાટકમાં ભરેલો ના એક વખત હું નેદ્યા એના સિવાય હજી બીજું વખત નેદવા આવ્યો નહીં આવ્યો. અને મોરિયા હું એકલા જ નેદ્યા છું. મજૂર પાન મજૂર કરાઈ અને હજી તો દેખાતો નહીં. મારો વર્ષો કે તમે પોકો હું હાલ આવું છું. આમ તો મોટી મોટી વાતો કરતો હતો કે ટિફિન લઈને આવું છું. ટિફિન લઈને એટલે ટિફિન લઈને નહીં આવું. તું પેલા એમનામ તો આય. ઓય આય તો ખરા. અહીંની આશા રહ્યો ને તો પેલા પાછા મારા ઉપર બગડ છે. નેદું તો મારા જ પડશે કે મારો વર્ષો આ જોરીએ તો ભારે કર્યું હો. પછી મને તો લાગે છે મજૂરી કરીને મારા દિને હાલવાનું થશે. આમાં ભાગ રાખી દીધો છે. અને આવડા મોટા કપા ચાસુ પાછો કાઢી મેલ્યું તો ને એવું થાય તો મને કાઢી મેલ્યો. કઢાય તો નહીં એમાં ચમચમ કઈ પાર તો પાડવું પડશે કે. એવો કંટાળ્યો છો ને શંભુભાઈ. એક તો આને પાછા આયા જનાભાઈ તમે કંટાળ્યા છો એટલે આ તાણે જો કાર્યો આ 2-4 દવાથી કોરું કાઢ્યું છે. આ જો કા આળો કેટલો થઈ ગયો છે. કોરું કાઢ્યું પણ તમે ગોદરું લઈને છો સુધી ઘેર ઊંઘી રહો. અલ્યા જનાભાઈ ઘેર નહીં ઊંઘી રહેતો. ખેતરમાં ઊંઘી રહો. આ તમે આમ શું કરું છું નહીં મસ્તો. કોરું કાઢ્યું હોય તો પછી ને વેલા ઉઠીને દાંતેલું લઈને આવી જવું પડે. દાંતેલું લઈને તો આવું છું. આ થોડું રહી ગયું. દાંતેલું લઈને આવી ખબર કરીને ઓટો મારીને ઘેર જતું રહેવાનું. બીજું શું કરો? જનાભાઈ એવું નહીં કરતો. હું થોડું નેદાય આ રોપ ફરે ઓછું પાડાનું પૂછડું ને દો. એક અઠવાડિયેથી કોરું કાઢ્યું છે. હજી 4 વર્ષ ને તો નહીં. અલ્યા ઓપ્શન દેવાનો
દિલાની અલા, ટેટા ફોરવાના છે કે નહીં ફોરવાના? તમે યાર મારી વાત તો સાંભળો યાર. હું ખરેખર એવો કંટાળ્યો છું ને. તમારા અને કરતા હું કંટાળ્યો છું. મારે આ તમ- ખર્ચો મારે કરેલો શું કહેવાનો? વાત તમારી સાચી. ત્રણ દાડે ને દીકરો પાછો વરસાદ આવી જાય, કોરું કાઢાય લે વહેલા ઉઠી જવું પડે. હારે હું શું કેવું થાય તમારું કહો. ચમ હું કેવું છે લે? આ નેદાઈ ર ખાલી 2 દાડા હાકો નેદાઈ ર તરત રોપ મરાઈ દઉં છું. કાલ રોપ વાળાને બોલાયો છે મને કે શંભુ આ ગાળા કાઢી લેવા પડશે ચોખ્ખું કરે. એવા રોપ દે હે? એટલે તો કહું છું કે આ 2 દાડામાં પટાઈ દઉં છું ભાઈ. કપા વાયા બેસણ જેવડા છે, પોપટી આવી જાય તો હજુ સુધી તમે નદી નહીં રહ્યા. પોપટી આવી તો હું શું કરું? હું મારે થાય એટલું કામ કરું છું. ચમ હું કરું એટલે હું મારે દાંતેરું લઈને આવવાનું? ભાઈ સાહેબ હું એમ નહીં કેતો તમે દાંતેલું લઈને આવો. દાંતેલું તો મારે જ લઈને આવવાનું છે, પણ થોડું અમે કોરું કાઢ્યું છે. આ નેદાય તો રોપ મરાવું કાય એમ નામ રોપ હેડે એવો ત્રણ નહીં. ચાર વખત રોપ થાય તો અત્યારે આવું જતો રહે, અત્યારે ચોખ્ખું લાગે અને કપા વિકાસ કરે. કશો વાંધો નહીં મારી ડોહો મરવા પડે પણ છીછડી ના લાય. તમારી વાત સાચી પણ 2 દાડા શાંતિ રાખો. બે ચાર અને અહીં બે મજૂર કરો. દાડામાં આવી ગયો તો આવા તો એના હાથમાં તો કોઈ આપણા હાથમાં કોઈ નહીં. પણ 4-5 લેતા આવો કે મજૂર. પૈસા તમે ના મને હોય તો કામ લઈ નહીં જાઓ. કરવા દેતા. પૈસાનું શું હું કીધું છે? પૈસા તો તમે આલો જ છો કે યાર. પણ આ 2 દાડા હાકો. 2 દાડા ખાલી શાંતિ રાખો. 2 દાડામાં બધું કામ પતી જશે. તમારે કહેવા વાળી નહીં આવે. તમારે કરતા ચિંતા મને વધારશે. તમે આટલો ખર્ચો કરો ને ખેતી બગડાય એ મને નહીં પોહાતું કહો. કેટલા વખત કઈ કઈ હું થાશો. હાર કશો વધો નહીં. શાંતિથી ઘેર જો. હું ઘેર જતો રહું એટલે થોડી વાર પછી શેરી શેરી તમે જતા રહો. અલ્યા ભાઈ સાહેબ તમે ખોટી અવળી વાતો કરો છો. હું ઘેર નહીં જવાનું કેતો. તમે ઘેર જો તો હું શાંતિથી પતાવું છું કામ તો. શંભુજી કોરું કાઢ્યું હોય ને એટલે આપણે મજૂરી કરી લેવી પડે. તો કણ કોઈ મારા હાથમાં નહીં ચોપ પાડવાની તે બંધ કરી દઉં વરસાદ ને. પણ મુએ છો તમને એવું કીધું છે એ તો કોઈના હાથમાં નહીં. એની મરજીમાં ફકાવે છે. અને શેતી રે ને ટાઈમ ની છે પાછા વર રાખજો, મગજમજી કાઢી નાખજો. મને- મને ભાવ બારી પર હોય ખોતરવાના આવતા હેતરમાં પછી અલા કોઈ ભાઈ, ફેર ના એવું પડે. નહીં. ખેતી કરાવો વેતી એવું છો અમો. તમે મારો પાટીઓ બેહાર દેહો નક. અરે તમારા કરતા પાટીઓ મારા વધારે બેસી તમારે તો જાય. શું જાય? મજૂરી તમારે નહીં. તો મજૂરી માર્યું કે ના માર્યું? મેં પેલા તો ખર્ચો મારા કરવાનો કે બધા અમન નહીં થતું હોય યાર. નહીં તમે થતું હોય તો ખોટા પછી તાવડા ઊંઘી પૂછો. હુંકારો હે ઘેર. અરે વેલા ઉઠીને આવી જાઓ કે આ આખો ઊંઘી દાડો રહેતા હું ને આવું કરતા હું યાર. તમે અત્યારે તો યાર બખાડો કુટા કોણ ત્રણ બોલો. દાડોથી આવજે, ખૂણું સાફ કર્યું છે. તમે શું કર્યું છે? અમે જે છે એ આ કર્યું છે લ્યો. ટોપી મેલીને ઊંઘવાનું ઓછું રાખો. આ કીધું પાછા કાલે પાછો આવું છું મારા હેતર કમલે ચોખ્ખું જવા. કાલે હોદનાપુર રોપ વાગી જવા અને કઈ- ખાતર પડ્યું છે ઘેર લઈને આવીને નાખી દે. આ તે હમણાં હોદ્દારા આવું છું ખાતર લેવા. પેલા સાફ કરો પછી ખાતર લેવા આવજો. હારું પૈસા આપ તો જોવો છીએ. નહીં યાર એટલે ખવાય વધારે ખબર છે ને હા, એટલે એ તો સાફ વાત કરીએ સાચી ને છે. એટલે ખાતર ગુણ આલે. હા હા બરોબર ચલો. બરોબર છે બરોબર છે. 9 વાગ્યા સુધી આ લોબા ટોટિયા કણી પડી રહેવાનું. કોક ડોશી ઉઠાડે તો આમ તો ઉઠવાનું. મકાનમાં તો સજ ને કપાવાય છે આવું. આ ઢેસણ હમણાં ત્યાં અત્યારે છેલ્લા પહોંચ્યા હોય જતા ના રહેતા પાછા. એ હારું તો હાલો. અને આરો ખરો ને શેઠા નાહી દેજો. એ તો છે ઢાક ઢાકું છું. અને પેલા રોપ વાળાને કહી દેજો કાલે તૈયાર રાખેલો ટ્રેક્ટર વાળો. તમે પેલા તમારી તૈયારી રાખો, ચોખ્ખું કરવાનું રાખો. એ મારા તો તૈયારી જ છું તો હાલો તમે આશ્વિન જગ્યા કહેતો. દિવાળી પર સસુરિયા થઈ જાય હવે. શશીરો ના થો તમે હેઠા પર પડવાના ના અમારો શશીરો કઈ નાખજો. હે, શું કીધું? ના ના ફરીથી બોલો ભાઈ. બોલવામાં જ તો બીજું કોઈ હેતરમાં તો ઉઠતું જ નહીં. હાલો ઓળશો આ કાળીઓ રહ્યો ને મને શાંતિથી કામ કરવા દેવા નહીં ને પેલો જોરિયો રહ્યો ને મારા ઓળખ્યા ને મારા શું કરવાનું. 12 વાગવા પણ હજી આવ્યો અને અમે શાંતિ આવે. મારો ઓળખ્યો કેતો તો હાલ આવું છું ટિફિન ખાવું ઈકણ કે તમે પોકો. એટલે એમ કરતા કરતા 12 વાગ્યા ને એક તો પેલા આવીને મારા ઉપર બગડ્યા. અમે એ તો મારા ઉપર જ બગી. એ તો શું એને ઓળખે છે પણ આજ તો ઘેર દવા દે કઈ જવું છે કે તારા આબુ હોય તો હા ના આબુ હોય તો ના પડી જાય. એટલે મને ઉછેલ પડાવવામાં છી કારણ કે મારે અમે તારા વાદે હોભળવું નહીં. એનાથી હું એકલા આવ્યા તો આટલી કોઈ મજૂર કરી અને નેદાઈ દીધા. પેલા જેટલો આવીને બખાડો કરીને જા. મને ના બોલવાનું બોલી જા. કદી જિંદગીમાં ના બોલતા એવા શબ્દો કાઢીને જાશે કે 9 વાગ્યા સુધી ટોટિયા પોળા કરીને ઊંઘી રહ્યો છો. એટલે હું 6 વાગે ઊભો થઈને
ખેતરમાં આવું છું તોય મારા એના દોધથી આવું હપડવાનું છે. જવા દે આજ તો એના પાસે. ઓહોહો. ખરા બપોર ચડવા આયા. ખરા બપોર હજી પાડો પાછો નહીં કરી ગયા. એટલે શંભુભાઈ એવું નહીં. અરે હું શંભુભાઈ એવું નહીં. પેલા કેટલો બધા આઈને બોલી ચાલ્યા. એટલે શંભુભાઈ તમે એક નંબરનો જુઠ્ઠો છું તું. તારા જેવો આખા ગામમાં કોઈ જુઠ્ઠો નહીં. શંભુભાઈ મુયા જુઠ્ઠો નહીં પણ જુઠ્ઠો પડ્યો છું. અમે છીએ દાડા તો જુઠ્ઠો નહીં પડતો લે. શંભુભાઈ હું મથી દાંતેરું લઈને હેડવાન કર્યું હા. અને મારા ભાઈનો ફોન આવ્યો ત્યાંથી હે કે તારા ફુવાને અટેક આવ્યું છે આ ને તો જતા નથી રહ્યા કા? જતા નહીં રહ્યા સિવિલમાં દાખલ કર્યા છે ત્યાં તાત્કાલિક તું મારા- દાખલ કરી આવ્યો. ઈ મારા જવું પડ્યું ખબર લેવા. એટલે શંભુભાઈ હું તમે આ બોલો છો એટલે મારા ફુવાને ખબર લેવા નહીં જવાનું મારા. હું ના પડી ગયા તારા હમાસા તો કરવા પડે કે બસ. 12 વાગ્યા સુધી વાટ જોઈને બેહી રહ્યો. નહીં શંભુભાઈ અશુભ પેલા કેટલું આઈને મારા પર બખાડો કરી ગયા નહીં. અને આખા ગામમાં બાબતનું કોઈ હાલતું તારી દયા ગણમાં વાપા લ્યો. એટલે શંભુ એટલે તું તારા છેડછેડી મને ફેવરી છે એટલે હું તારો ભાગ કર્યો એ હું ખોટું કરી દે. ના શંભુભાઈ બી ખોટું શું કીધું તમે તાને ખોટું પછી? કર્યું છે. પણ શંભુભાઈ તો આ દિવાળી પર કપાસી રૂ વેણીને પતી જાય પણ મારા ફુઓ એક ના એક છે તે અને મરી જાવ તો કોણ સહી અને આગળ પાછળ પછી અરે પૂંછડા પે છે તારા ફુઓ પેલા એટલે શંભુભાઈ- મને બોલી ના સાલા વાત કરી હતી તે. એટલે શંભુભાઈ કપા પૂછવા પે ગયા મારા ફુઓ પૂછવા નહીં પે અરે તાળી કાબુ પડે ટાઈમે કામ કરવા. એટલે એક દાડો આયો છો શંભુભાઈ અમે શાંતિ રાખો ના હોય તો હેડજો અત્યારે નદી ના છે હું તારી નથી કરતી. અત્યારે નદી જ અમે નાખો અત્યારે ખરાબ બપોરે હું પાછો હા, હા, શંભુભાઈ. ખેતરમાંની આયો તો તારા તો ચીમું નહીં અડવાવ. અરે જા તારા બાજુ તું નહીં દેતા. એટલે શંભુભાઈ એકલો મુશાને નદી રહ્યો અરે અમે આટલા દાડો છે એકલા નેતા હતા એ ચાલતું તું ને અમે એકલા પડો છો. એકલો એટલે શંભુભાઈ એકલો હોય એટલે કોમ ના થાય બે અરે હું એકલો કામ ના હોય એકલો કામ ના થાય. શંભુભાઈ તમે નહીં કરતા એકલા કામ. એટલે એકલા કરો છો મીશો ના પાડી છે અને તમે આખા ગામમાં તને કોઈ મેઠું હાલવા તૈયાર નતું મેઠું. એટલે શંભુભાઈ હું તમારા વિશે કોઈ ખોટું નહીં બોલ્યું અરે ખોટું નહીં તારા દુઃખથી મારે કેટલું વાપરવા જાય. પેલા ને મારા ઘર જેવો સંબંધ એટલે હતા તારે મને કેટલું બોલીને જા. એ તો કેવું પડે કે અત્યારે આ સીઝન નહીં જોતા અરે સીધા ને ના જોવે કોઈ કોઈ ખર્ચો કરી છે. શંભુભાઈ થોડા ટાટા પડો ટાટા અરે પડો. કેટલું ટાઢું પડે છે. શંભુભાઈ ખેતરમાં તું જોવું તો આળો કેટલો છો તું. અત્યારે નહીં જાઉં હમણાં ખાઈને તમે આવો તરત 3 વાગે આજ તો ઉપડી જવું છે અને નેદી નાખવું છે તમે ચિંતા કરશો નહીં. મારી વાત સાંભળ. હા. હું ખરો ને હા. ઘેર થઈને ખાઈને તરત પાછો આવતું હા, હા. ઊંઘતો નહીં યાર. ઊંઘવું એ નહીં આ મૂડ આ કીધું તને. શંભુભાઈ તમે ચિંતા કર્યા આગળ ખાઈને આવો એટલી ઘણા મુજબ અલે સિંચા તો થાય ના થાય. શંભુભાઈ આજ નેદાઈ જાઓ તમે આ ચિંતા તારે હું કરશો ખરો નહીં. ને ખાઈને તરત પાછો આવું છું. હા હા તમે તાર શું આવો. કીધું? હા હા શંભુભાઈ આજ તો બગડ્યા છે જબરજસ્ત ના પણ આજ તો નેદી જ નાખવું છે નેદી નાખીને પતાઈ દેવું છે આ કાયમ હફળવું એના કરતી એકી દાડો નેદી ના જ છે એટલે સાફ થઈ જાય પછી રોપાઈ કોક દેવરાવાનું કહેતા તે રોપ દેવરાઈ દી કે હાય, હારું થયું તું વચના મેં કહી દઈ. ઓહો પૂણા 3 વાગી ગયા. મારા ઓછે થવા દે નકર પેલો ખરો ને ચોક ના આવી જવા પાછું. એટલે પેલું તો આગળ પૂર છે ત્યાંથી ભરી ગયો. પણ આજ તો ખરું ને 3 વાગે લઈને જતું રહું તો તે 6 વાગ્યા સુધી છોડવા જ નહીં. અને જેટલું નેદો મને થાય ને એટલો 2 પોટલો થાય કે 2 અને 3 તો થાય. એને કશું હાલવું નહીં બધો ઉપાડીને મારા ઘેરે જ લાવો છે. રવા દે નકર હાર્યો ખરો ને પાછો ના હોય એ નાટક ઉભો કરશે. આહાહા, કેટલા વાગ્યા આ શંભુભાઈ નો ઠેકોણો છે અને ઘેર આવે છે તે મારા ઉપર કરો છે આ ઉત્તા વેલા આયા હોત તો 2 એતરમાં 2 ઓળે વધારે ના નેદોની હોત પછી કીસ કે જોરા તારો વક્ષ એટલે આ શંભુભાઈ તમારે કીધું તું કે કમ્પ્લીટ 3 વાગે આવી જજો આ 3 ની 10 થઈ તમારો ઠેકોણો નહીં પછી કોનો ફોન આવ્યો મારા હાડી નો છે હા હા બોલો હાડે હા હા એવું તો હું કરતા હતા હા 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 તમે ચિંતા કરશો નહીં હા હું આવું જ છું તમે એવું કા ચિંતા કરો છો આ યુવાન કુકડી નું હુવાળું મટતું નહીં જાણે હોય તાને હા તમે ચિંતા કર્યા આગળ દવાખો લઈ જાઓ હું આવું છું હા શંભુભાઈ લોચા પડ્યા એટલે તારા શિયા દાડા લોસા નહીં પડતા લ્યા. શંભુભાઈ મારા હાડું રે મનુજી હાડું એટલે તારા હાડો છું પાછું આજે. આ બાઈક લઈને જતા હતા અને પડે ને તે ટોગો પડી ગયો છે તે દવાખો લઈ જાય એટલે તું હાદા કરી આવે. હાથા ના તું ટોગો હાદો કરી આવે. તું થઈ ગઈ એટલે હાદા થઈ જઈ. શંભુભાઈ અમારે એનો હાળી રે ને લાડક વાયો છે એટલે યુવાની ખબર એટલે તારા લાડક વાયો છું તમારું ચાલ્યા. શંભુ તું એકલો જ સંસારમાં બેઠો તે અમે નહીં. અમે હું છીએ ને શંભુભાઈ સંસારમાં બેઠા હોય ને તારે તો હગે વાલે જતું રહેવું પડે નકર પછી કોઈ ઓળખાય ના આપણો ને અને અમે નહીં જતા
એટલે મને કાંઈ નથી ઓળખતો. નહીં, શંભુભાઈ, આ ફોન આવ્યો અમે ના જાઉં તો મારા હાલી રે એ મને જિંદગી ભર મેળો માર્યો તમને તને ખબર મેળા મારી તને અને પીને બગડા જે ચાલે છે. શંભુભાઈ, અને આ તું ખરો ને આ બોઘરો લઈને તારા ઘર આગળ ચોખ્ખું ને ચોખ્ખું રાખી હતી તો આટલો બોઘરો ફેવરી જેટલું દાંતેલો ખેતરમાં ફેવરી શંભુભાઈ, મારા તો ફેરા પૂછા પણ આ જોતા નહીં શોતી આવીને પડે છે મારે. એટલે મારે શું કરવાનું? શંભુભાઈ, તમે નેદવાની ચિંતા કરશો નહીં અને આજનો દાડો તમે ના હોય તો ખમી ખો, આટલું કોમ મને કરી આવવા દો. એટલે શું કરી આવું? તારા શું કરવા દઉં છે જે આટલી ખબર નહીં ચાલે હું? નહીં ચાલે એવું યાર મારા એટલે મારે હગા. શું કરવાનું? હું એકલો તો લ્યા. શંભુભાઈ, તમે એવું કા ચિંતા કરો છો? અને? ના હોય ને તો કાલ સવારે 10-15 મજૂર કરી નાખું, હા. બધું નેદાઈ નાખું. હા, એટલે 10-15 મજૂર કરો એટલા પૈસા મારા આલવાના. એટલે શંભુભાઈ, મેં શું કીધું કે તમે પૈસા આલ દો? હા તો તારું કોણ છે? જોરો હાલ છે, તમે એવું કા પછી તું ચિંતા- આલે ને હા હા, કશો વાંધો તમે નહીં. તાર ચિંતા કર્યા લે, વગર ના તારું હોય એક હેર જ દઉં છું અમે આજે. હા, તમે તાર ઘેર જવું હોય તો ઘેર જો ને બે પૈસા ખરા ને મજૂરોના પૈસા તારા આલવા પડશે આ હા, કીધું. હા, ચિંતા કર્યા એક વગર. રૂપિયો હું નહીં આલું. હા હા, હું મારા હાથું ખબર લઈ કશો વાંધો નહીં, હેળો. આ મારા હાથનું ને કોક ના કોક આવી પડે છે, ના હોય તો હું સીધો જવા જ દે ને. રોજ કરા ને હું વહેલા આવતો, આજ હું લેટ છું પણ કશો વાંધો નહીં. રાતે જોરે કીધું તું તો મજૂર હું જંબુભાઈ કરી દઉં છું 10-15 એટલે કે સિંચા નહીં આમાં આપણો શાંતિથી ખેતરમાં જ જવું છે કે ના હોય તો અલ્યા કે ખેતરમાં તો મજૂર કર્યા છે ના તો ઘેર ઊંઘી રહ્યો છે લ્યા. આ તો પાછા ઊંઘી રહ્યા છે ના પણ કદાચ મજૂર ખેતર મેં લ્યા હોય તો આઈને ઊંઝા હોય. દોરા એ દોરા મજૂરી મેં લઈને આ લાગો છો ખેતરમાં. શંભુભાઈ આવો. હું આવે મેં લાય મજૂર સારું કર્યું હેડ. કેટલા મજૂર કર્યા હોય તે? શંભુભાઈ, હું મજૂર કરું? શામ મજૂર કેવી રીતે કરું? રાતે 12 વાગે આવ્યો છું ઘેર. આમ 12 વાગે કોઈ એટલે ના મજૂર તાર કરે નહીં તું એ? શંભુભાઈ, કેવી રીતે જવું મજૂરો પાણી યાર? રાતે 12 વાગે આવ્યો છું. કાલ હોયથી જો ને હા. ખબર લેવા તે ઈ કણ જો ને એટલે ડોક્ટર ને વદનાપુર 5 વાગે ઓપરેશન કરવા હા લીધું. તે 3 થી 4 કલાક ઓપરેશન હેડ્યું. એટલે એટલે માર હાલી રન કી બનેવી ના હોય ને તો એટલે ઓપરેશન 3-4 કલાક હેડી એટલે ટોકા તું લીધા હી તાણે. ના શંભુભાઈ, તાણે? ઈ કણ હાજર ના રહેવું પડે. એટલે એના કુટુંબમાં કોઈના ભાઈ ભાઈ નહીં તારા હાડું ને? શું પણ બધા ખબર લઈ લઈને જતા રહેતા હતા. આ તમે એકલા દીકરા રહ્યા એટલે વા ઘેર નતું જોવાતું? માર હાળી 2 જણો રે ઈ કણ રાતી 12-1 વાગ્યો ને પછી કીધું હાલી હું જઉં મારા ઘેર કોમ છે. આ એટલે પછી થોડું મજૂરો ઈ કણ મજૂરોના ઘેર 12-1 વાગે તો ના જવાય કે. અલ્યા મજૂરોના 1 વાગે ના દો પણ તારા હવારે મારા ઘેર તો આવવું પડે કે. શંભુ- આ તો એકા દાડા તું મારા ઘેર આવ્યો મારે હોમાંથી તારા ઘેર આવવું પડે છે અને પાછા ઊંઝા તો જોવાનતી હતી હમણાં હું સંગ એટલે શંભુભાઈ, કોઈ મેં ખોટું કર્યું છે? એટલે ખોટું એટલે નહીં કોઈ કરી મેં તારા ખબર આવું લેવા કરી. જશું. ખબર લેવા જશું. હા તો અને ઈ ત્યાં તો મજૂર કરવાનું ને તે ફરી એક મજૂર નહીં શંભુભાઈ, રાતી 12 વાગે ઈ કણ ખબર લેવા જઈ કણ મજૂર કરવા જાઉં હું. રાતી 12 વાગે મજૂર કરવા દો કે 1 વાગે કરવા? અત્યારમાં ઊંઝી સાંભળ્યો કે હેડ એટલે રાતી 2 વાગે આવ્યો તો કે ઘેર એટલે અત્યારે હું જાગરો હતો એટલે ઉજાગરો તો ઊંઘી રહેવાનું. મારા પેલા પથારી ફેવરેટ મારી એટલે કોઈ પથારી ફેરે લોકો તારા- જો શંભુભાઈ હેતર ભેળાઈ જતા ભેળાઈ જા દેવાનું. મારા હાટું કોઈ તણ તો નહીં અમે મારી વાત હોભળ તારા ને મારા કોઈ સંબંધ રાખવો નહીં. એમાં ભાગત પડી ગયો છે. તે પાડી દે તું ભાગ. ચોમી ના પાડી છે. ભાગત પડો તારા મગનો તો આમ તો હાલ તને મોચી કાઢી મેલું પણ લોકો વાતો કરે ને મારા તારા જેવું એટલે થવું નહીં. શંભુભાઈ કાઢી મેલો એટલે કોઈ મી નહીં મજૂરી કરી. હું કર્યું છે તું એમાં? સોપાવા એ આવ્યો તો. ચોપ્પા આવ્યો છું એક દાડો કાળા કરવા આવ્યો છું. નેદવા આવ્યો તું? એક દાડો નેદવા નતો આવ્યો. હવે એક બે ઓળે ને હજી તાર ફઈનો ફોન આવીને આવી ગયો પાછો એ તો કેસલી અડવા આવ્યો તો. સબ જો શેતીએ કરવી પણ સંબંધે હાચવા પણ એટલે તારા સંબંધ આ સંબંધ મારા સંબંધ બગાડવાના. અત્યારે વ્યવહારમાં બેઠા હોય એટલે બધું ધ્યાન રાખવી પડે. જીવનનો સેના ભગત અંગાથી મારા સંબંધ છે એ તારા દુઃખી બગાડવાનો મારે. એ તો બગાડવો તો બગડી જાય પણ થોડો હગે વાલે તને બગાડવાનો કોઈ હોય. આલતું નતું લે કોઈ તને મેઠું નતું આલતું. હારો ધોણી હું તારો ભાગ કર્યો એટલે તું અમે એ તો આવને ખબર છે કે કોને મેઠું આલન કોને નહીં. પેટમાં પહેરીને પગ લોબા કરવાના ધંધા એટલે બોલે તમે. શંભુભાઈ કોઈ મી પગ લોબા કર્યા છે તને નહીં? કોને કરે લે? આ તો મારા હગે વાલે આ ધ્વજા આઈને પડે છે ને એટલો કરું છું. તારા એક હગાના ધોજા બચતા જ નહીં. એ તો- રોજ તારા હગાના ધોજા થોય એટલે છે. તમોન ચમ નહીં બોલાતા ને તમારા હગા એટલે હારા હોય ઈ બોલાવે એટલે અત્યારે તું હારો છે. તને હારો છું કે આ કાલ હવારે હેતો મારજે તું. આયો તો એ તો ના હોય તો હું ભાગ પાડ દઉં. હું અરે નહીં. ભાગત પાડવા છે. આ રોજ આઈને હોય બખાડો કરો છો એ બધી ટાણો સરતો હોય તો નેદી નાખે કે તમાર ભાગનું એટલે હું મારા ભાગનું નહીં થઈ જાઉં. તાણે નેદાઈ નાખો કે અને એટલી બધી ટાણી સરતી હોય તો બધું નેદી નાખે કે મુશિયા પૈસા ના આલી દે તમને.
તું કહેતો તો કે માં મજૂર કરી દેવાનો છે એટલે- એટલે હું છીએ ના કરત મજૂર કરતા મને નહીં આવડતો તે કરી ના છે કે આ સુધી અને દાડો ઉગા તમે ઓયાઈને મારાઈ ધજ્જો ચાલુ કરો છો ઈ હેતરમાં એટલી મજૂરી કરી હોત તો પતિ જીવત આટલી ગળા એટલે હેતરમાં પેલા મારા હંગાતી તો કરતી 20 વર્ષના સંબંધની પથારી તું ફેવરી છે મારી એ ની પથારી નહીં ફેરવી તમે દરો જાય ના હોય ને, નાટક કરો છો તમારી મારા ઘેર આવીને ઈમો આ એટલે હું નાટક કરું છું નાટક કરું છું તમે નાટક જ છે કે અલે મારા શોખ જવાનું હોય તો જવું પડે. જોરાજી એ શંભુજી આનું મહાભારત છે પેલા સેના ભાઈના ખેતરમાં હું કપા નહીં વાયા હા જમીન હું જ વાવતો કે તમે જ અને વાવો છો હરિયો કે? ઘેર રખાવતો અને કોઈ સાળો જમીન આલતું ના એટલે હું ગરીબ જોઈ અને એનો ભાગ કર્યો અને મારો ઓળખ્યો અમે રાધા થઈ ગયો છે જોરા તારે આવું ના કરાય તું એ તને બગા, શું મળે છે બગા હું રાજી તને વિશ્વાસ કરીને અડધો ભાગ કર્યો એટલે શંભુજી કેમ કરવું પડે અરે બગા બગા, કેરીઓ આબાથી અરે ખાલી સોપાવા આયા છે એક દાડો ગાળા કરવા છે ને એક દાડો નેદવા આયા ને ઈમો ઈવન ફુવાનો ફોન આવ્યો ટપ લઈને જતા રહ્યા અને જોવા આવ્યો ને અમે ટળો કરી છે અરે બગા, ઓય, શું શંભુજી હગાવાને- ફુવાનો ફોન આવ્યો હોય ફુવાન કોક આગુ પાછું તબિયત બગડી હોય તો જવું પડે આ તો એક દાડો હોય રોજ હોય એક દાડો ફુવાનો આવે એક દાડો હાઢું ના આવે તારે દોરિયા હગો બહુ હાલો હોય એવું લાગે છે લ્યા અરે બગા એવું નતું માર હાટુડિયાને બાઈક લઈ પડ્યા હતા ને તે પગ ફ્રેક્ચર થઈ ગયું હતું આ બીકર ના જઈએ તો શું થાય કાયમ જિંદગી હારી મેળો ના મારે પણ 2 દાડો શેરી દવાય પણ 2 દાડા શેરી પર ઈ રહેશે ને ઈવન ભાઈ ભાઈ નહીં યાર. પાછો કાલે હું કહેવા આયેલો ને કે 15 મજૂર કરી દઉં છું હા. અને કે મજૂર કરી નેદન પૈસા હું ને હું તો તો ન્યા થઈ ગયું છે અતારમાં આયો તો ઊંઝેરેલા મોથામાં અને મેં શું કીધું ખબર છે કે તમારા ભાગનું તમે નેદાઈ જો એટલે ઈરા હેતરમાં મારા ભાગ પાડવાના અને અમે તો ખરા ને તમે આયા છો ને આ ચડજો અમે પાસે દોરિયા તારા ઉપર આટલો વિશ્વાસ મેલ્યો છે ને તું પછી ઘેર 10 વાગ્યા સુધી ઊંઘી રહે એમ થોડું ચાલતું છે બગા એવું આ નથી. પેલો માલિક રહ્યો એ તો કોઈ આવી રીતના વાટ જોઈને ના બેહી રહ્યા કોઈનું બગડતું હોય ને તો એ માણસ બધા ના હમું રાખે પણ બગા એમને નતો ઊંચી રહી યાર તાને કાલ ઓઢનાપુર નું ઓપરેશન કરવા લીધા ને મારા હાડું ને તી ઓપરેશન કરી દઉં મી નતું કર્યું તી યાર ટોકા લીધા તા ડોક્ટર તો વાત એવી કરી છે હવે ડોક્ટર ને ટોકા લીધા ડોક્ટર ને ઓપરેશન કર્યું તારે એવું કરવાનું તું તાણ પણ મારા હાલી એકલો હતો એટલે રહું પડતું હતું યાર એટલે હું એમ કીધું કે ઈવાના ભાઈ ભાઈ નેવત કીવાન ભાઈઓ તો કી ખબર લઈને જતા રહ્યા અને અરે હોજ કરવા બેસી રહ્યા છી રાતી ઓ ભાઈ ગમે તેટલા દુનિયામાં ફરીએ ગમે તેટલું રાખીએ ગમે તેટલા હગવાની જઈએ પણ આપણું ઘર સંભાળીએ પેલા બગા એ બધી આપણું ઘર ખરું ને વેચાતું મેલી પણ જાત્રા કરવા ના નીકળે. બગા કાયમ ઉઠ્યા બરોબર હોય તો જ્યાં ચાલુ કરીશ પ્રેમથી સમજાવતા હોય તો હું ના આવું હા હેતરમાં. ઉપર ઉપર ભાઈ જોરા લેહળ આપણે ખેતરમાં જઈએ અને ખેતરમાં કરો બે ભાગ પાડી દઈએ હું કેવું ભાઈ હું તો એમ કહું છું જો કાયમના ડખલા કાઢવા હોય ને તો આ એક રસ્તો હારામ હારો છે બગા પાડી તમે દેવાનો. તમારા કામ કરજો આર્યો ઇનામો કામ કરશે પણ- પણ જો હું આવ્યો છું ને આપણે ખરા ને ચોખ્ખા મનના માણસ છીએ વાત કોઈનું સાચી. વધારે નહીં આલે કોઈનું ઓછું નહીં આલે આવતો જતો તમારું દુઃખ કાઢતો જવું પણ બગા હે, એક કામ કરવું પડશે હે, હું એકલા જ નેદ કર્યા છે હે, એ નેદેલો ભાગ રહ્યો હે. એ મારામાં જ આબુ જોવો કશો વાંધો નહીં. તમે કારણ કામ કે કર્યું છે આયા જ નહીં કણ હા, તમે- રેજે તો હું મજૂર કરીને હા હા, બરાબર લ્યો હળો. કશો વાંધો નહીં. હા ભાગત પાડવા છે ને ઓહો, હેડો. પછી એની જેમ કરવું એમ કરે બરાબર 10 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી જ પડ્યો ના મારે રહે. કોઈ નહીં જોવાનું હે હટજો હળો કાયમ નું દુઃખ કાઢી નાખું કાઢી અને રોજ ઉઠીએ વાતાર ઘેરે નહીં આવું કઈ ઈવાને કોઈ જફા મારી હા, નહીં હા, રહે. ઈવાને ઈવાનું નેદીને પછી કોઈ ચિંતા ખરી તારે કરતા પણ- ના હા, હા. અને તારું નેદવાનું બાકી રહી ગયું છે અને તો મારા તને કાંઈ- વાર. આ તો એ હજી જો. નેદવાનું ને ગોડવાનું છે રૂવાણું ખતાય આ તો જથ હોય આ તો છે ને આખી સી- ભાગ જ પાડી દઈએ. આખી સીઝન પાકે ને તાર સુધી આ હા, ડખા હા. પૂરા ના થાય એટલે હડો આ લુંડું હોય મારા ખરું પાર પાડી જવું છે પછી એ સીઝન પાકે ને પછી તમારે જે કરવું હોય તમે કરજો હા, પછી હા. મારે કોઈ રોજ ના જવાબદારી મારે. નહીં તો જ મટી જાય પણ શું કેવું? આ ખરું ને આ તો અમાથી ને અમાહી કંકાએ વધે જાય અને પાછો મોટો ઝઘડો થઈ જાય બોલો તો સાચી વાત છે, જો. કપા તો મારું શું કોઈ કહેવું આ પણ દાયા એવું જ જે નહીં. પૂછો. એક નંબર આ તો કપા જે- છે ને કોચકીઓ ફૂટી જશે ને મોય. ચાલો, આ તા. શંભુભાઈ કેરીઓ બેસી જઈશું. અમુક અમુક તો જોયું? જીરાવત ને તો રૂયા ફાટી દોત તમે કશું કર્યું નહીં ને બધા ડખલા કરો છો એમ થોડું ચાલતું છે અને આ સોળી વાય છે તે ખાજો છે ઘઉં. હું તો હું કહું આખા છું શેતમ સોંપી છે એવું નહીં કે પાછું શંભુજી. મારા પાકમાં જ છે. ઓબળો શંભુજી હા. પેલા શેઠે જીએ હા. અને એ બાજથી 2 ભાગ પાડી આલું આ તો ચાલશે ને એ- હા, કશો ચાલશે, વાંધો ચાલશે. નહીં. લે હડો હડો એ બાજુ ના હોય તો એ બપ્પાઈ ને લેબડું ને બધું છે ને તો પછી એનો વચ્ચે ટેકો રહે કે ભાઈ આટલાથી હા, આટલો વાનું અને આટલાથી આટલો વાનું પછી તે બરાબર છે. ધોરાજી ખરેખર પણ કપા નેદાવા આવી ગયા છો હો આ જો જો તો આળો ખરા. દો, આળો દો ખાલી. મારે તો એક નંબર ખેતી છે ને તમે તો જાતે બગાડો છો હાથે કરીને બગાડો છો તમારી ખેતી આ ભાગ પાડી દે ને તરત
જવું છે ગામમાં અને મજૂર કર્યા બસી 10-15 પાછો. એ તમાર આ જોવાનું. મજૂર કરવાનો આટલા પાછલા 10 દાડોથી કે છે મજૂર કરી આવો છે મજૂર કરી આવો છે. અમે તું તાર 10 કર કે 20 કરે તારે કરવાનો 20, 22, 24, 26, 28, 30, 32, 33, 38 અને 40, 40 ને 42, 42 ને 44, 44 ને 45 ને કા 46. અલ્યા શંભુજી, ઓય આવો, ઓય આવો. હા એ હાલો એ આટલા આ લેબડી દેખાય ને, ઓવા આ બાજુ 46 ઓળ્યો છે અને આ બાજુ 46 ઓળ્યો છે. બરાબર 90 ને 2 બોણું આખા હેતરમાં છે, બરાબર? હા હા એટલે તમારે 2 દળોને ખરી ને 46 ભાગમાં આવે છે. બોલો અમે તમારે આ ભાગ લેવો છે કે આ ભાગ લેવો છે? મારા આ ભાગ છે ભાઈ હું ન્યાદી છે આ બાજુ ને મારા થોડું જ છે અને એના કરું ને આ બાજુ કશો વાંધો નહીં. જોરિયા, હા. આ લેબડું રહ્યું ઈથી આ બાજુનો કપાવાનો ભાગ બધો તારો, બરાબર? અને આ બાજુનો બધો ભાગ શંભુજીનો. એનું બધું કામ ખરો ને એ શંભુજી કરશી અને તારા બાજુનું બધું કામ તારા કરવાનું. હા, હા. ખાતર નાખવાનું હોય, પાણી વાળવાનું હોય, નેદવાનું હોય, ગોડવાનું હોય, એ તો બધી ખબર પડી જાય. પડી જાય ને. બરાબર. પડી જાય. ના હોય ને તો હું પેલા કોટા પડે લાઈન નાખી દઉં હોય શંભુજી કોટા નાખવાની કોઈ જરૂર નહીં. શંભુજી ના આવે તારે કપાવાનું આખું ઓળિયું રહ્યું ને હા. એ કાઢી જ નાખો. હા, તે એવું કરીએ. ડાળીઓ કરી દો એટલે આ બાજુ તમારું ને આ બાજુ તમારું. બરાબર સમજી જાય ને વાત? સાચી વાત ના છે હોય તો શંભુભાઈ, હા. અત્યારે જ ના હોય તો સુનતા આયા. નથી. આયા જો નતો હજી તો વાતો કરો, હજી તો વાતો કરો. તે શું કરીએ તારે વાતો કરી હોય તો ઘેર રહેતા હોય તો હજી પેલા ખૂણા મોતી હજી પોટ ડગલો આઘા ખસ્યા એ નહીં. અમે બધું થઈ જશે અમે- પાડાનું પૂછડું થઈ જશે. અમે ખરું ને અમે થઈ જશે બસ શંભુજી, ખેતરમાં કોઈ કાયો નહીં કે દોડીઓ થઈને ઉભા નહીં રહ્યા. શંભુજી મારી વાત સાંભળો. તારે શું કહેવાય તો બ્રુલે મો? તમને નહીં કહેતો, શંભુજીને કહું છું. અને સાંભળો, તું હક નરો થઈ ગયો ખેતરમાં વાતો કરવા આવી ગયો છે. મારું નામ ના લેતા હો. તમારા બાદશાહ મને બોલાવીને વાંકણ લઈને આવ્યા છે. મારા બચ્ચા ઓહો. એટલે મારા બાજુ ખબર નહીં પડતી. ઈવન નહીં પડતી તને હોય ખબર તો. નહીં પડતી એટલે તું આજકાલ નો ખેતી કરે. હું તું કાયમ- ગાડો હે? અલ્યા જનાભાઈ હું કાયમથી ખેતી કરું છું ખેતી કરે છે તો બીજો નું ક્યાં પૂછવા જાય છે? મારા પૂછવા જેવું છું એટલા હું બોલાવે નહીં હું નહીં શીખવાડતો. તમને ખબર પડતી હોત તો આ ઝઘડા કરતા જ ના હોત, ના ડખા કરતા જ ના હોત, બે ભાજ્યા ના લાવતા હોત. તમારામાં ભલીવાર એ નથી એટલે છોકરી અમારા બે બચ્ચા ઉપર. આલ્યા. છોકરી બે બકા. બચ્ચા આલ્યા. ઈવાને ખબર નહીં હું એકલો જ બાજ્યો એ છું શંભુરા, કુલરી એના- બગવારું બાકી છે. બગલો શેઠા, બગલો બસ નો શેઠા કે શેઠ હું છું? નહીં. મારી વાત આપણે તમને ખબર નહીં તમને અલે હેતર મારું છે મને ખબર નહીં એટલે તમને ખબર નહીં હું તમને અંધારામાં રાખ્યા છે મને અંધામ રહેશો. આ દોરો ભાઈ ખરા ને ઈવાનો હું ભાગ કરે જ મારા ખેતરમાં અમો તમાર વાળામાં જમીન મારી મેં તને વાબા આલી મને પૂછ્યું નહીં અને મને ભાગ કઈ નાખ્યો. આ બધું તમારે શું પડા પુશ કરવાની આવે? મજૂરી આ ભાઈ. મજૂરી કરે ને. હા. તમારું ચિંતા. આ શેના બકા. મજૂરી તમારે કરવાની છે કે? એના છેડી 10 ભાજ્યા હોય ને આ છે તમારે શું તમારા જોવાનું ટાઈમે આવે? કોમ ના થતું હોય તો તમે કહો હા તું તો ટાઈમ કામ કઈ નાખ્યું છે. અમે નહીં થયું બધાના પણ- ફોદા આયા ફોદા. અમે નહીં થયું પણ અમે થઈ જશે. હા હા આટલેથી 46 ઓળ્યો ધોરિયા ના લી, આટલેથી 46 ઓળ્યો શંભુજી ના લી અને આ વચ્ચેની એક ઓળ વધા છે ને ઈ કણ્યો કાઢીને ગાડીઓ બધ દેવાનો છે. હઉ. જમીનના બે ભાગ પાડી નાખ્યા. એટલે જમીન મારી હા. અને તી ભાગ પાડી આલે. આ બે લડતા હતા એટલે હું કરું તાણે હા લડી હું યાર કઈ ભાગ કંટાળો પાડી આલે. નવાઈ જ નહીં ને. એ પેરાય એટલે કનું પેરાય? બીજીમાં તમારે નકર પછી નકર એ. ના નહીં પાડીક મારા હેતર પગ નહીં મેલવાનો. નકર લાફાનો હેતર. મેલેમાં. આમાં લાફો ને હમણાં ડફણું મેલે બોડું ફોડી નાખ્યો હમણાં. તો જે હો કોક દાડો ખોટો આવશે તારે ઓર રાખજે. કાળિયા તને કને બોલાવ્યો હોય? તારા બચ્ચા બોલાવે છે મને વાયકર. તારા પૂછવું તો હતું કે મારા હેતરમાં બોલાવજો. આજ છેડી શંભુજી કોઈ દાડ માર ઘેર આવતા ના કે લમણો કરતા ના. આ તમને કહી બકા. દઉં. આમાં ખરા એક ને, તો સારું કરવાનું પાછા લાફા ખાવાના હોય મારી છે. વાત સાંભળ ઓમાં ખરા ને અરે કયા થેલા છે ને અરે કોકરી જુત્તા મારા કાયા થેલો હતો મારા કેટલા ટકા આજ નીકળ, છેડી માર ઘેર નીકળ. ના આવતા અમે લુચ્ચા તું ને કઈ થઈ શોધન તારા બાપાનો રસ્તો આ રોકે. જોયું જોયું આ તારા દૂધથી મારા વિહવાનો સંબંધી એટલે મારા પથારી દાખી પે- દીધા, મારા દાખી દીધા. તારા દૂધથી રે તારી? તારા દીધા આ તું નાટક ના કર્યો હોત તો એ, હવે એ, શંભુરા ટોપી હા કોણ કોલેન હોભરી લે આ રીતના મજૂરી કરે ને તો દિવાળી ટોપી નહીં પાડે. વાહ. હું તો જો મને પૂછ્યા આગળ આમાં ભાગ કર્યો છે ને તારા એકલાના મજૂરી કરી હોય તો હોય રજે ને કા લોકોના ભાગ કર્યા છે બે ચાના ભાઈ મારી આ ભૂલ જબરજસ્ત થઈ ગઈ અરે ઘેર રખાતો તો ઓને કોઈ મેઠું ન તોલતું સાહળો ન તોલતો અને ગરીબ સમજીને મોનો ભાગ કરે મારી આ ભૂલ થઈ ગઈ કો એટલે અને આ તો મારા મન થયું
કે ભાગ કરી દઉં તો અડધું કોમે રહ્યો કરે ને અડધું આ કોમ તો આજ કરું. ભાગ પડે કાલ તો તું તો પૈસા કે લે જમીન વેચવા માંડી લે તું તો બનેલો છે. ઓને જોયું? ભાગ પાડવાનું તી નાટક એટલા કરી મજૂરી ના કરો તો ભાગ કરાવું. તમારાથી શંભુભાઈ ના થતું હોય ને હા. તો શાંતિથી આવલો ઘેર મેકી દો અને ડોશીની બેન આવો તો એ ખારી મંજીરાની જોર લાવી દો તે એટલે? માતામાં બેઠા બેઠા ભજન કરી દેજો અને આ મજૂરી કરી નું હું મજૂરી કરી હું તમે એટલે રગાલો ઊંધો પાડી દીધો છું વાંકણ. આવા મોટા એમને નહીં કરે. દાડો મથ્યા છીએ એ તો એ, તું નહીં મછલ્યા હું મથ્યો તું રાત દાડો મજૂરી તું કરી જેટલું મથ્યો છે ને, એ બધી મને ખબર છે તે એમના બાવળા મોટા કપા છે છે મારે તમારા પાસે કશી મજૂરી કરાવી નહીં જે હિસાબ થાય ને એ ગણી કહેજો અને હજુ પૈસા લઈ દેજે હું હજી આવું જ છું હો. હર શંભુભાઈ, તો કે હેતર મારી મારું બધી મારો મજૂરી ઓળશો પકડી ઇનામો તો ઠેકોનો નહીં અને પાછો બીજો ના ભાગ કરવા માંડ્યો તારાથી મજૂરી ના થાય હોય તો મને કહી દે કે હું બીજા પાંચ જણ આલોત પણ તારે શું ભાગ કરવાનો આવે છે મૂર્ખા બુદ્ધિ વગરના એક જ દારો હરખી રીતે હેતરમાંથી નમ્યો નહીં અને પાછો જો કે આજ કઈ નાખું કાલ કઈ નાખું ઈમાન તો કપા કેરો હમ આયા તો એથી તારી પૈસી કશું થાયું નહીં લોકોના પાન કામ કરાવું જો કે આજ વાગતા ઢોલે કાઢ્યો શંભુભાઈ હા. શનોભાઈ હિસાબ આલે ને એમાંથી અડધો ભાગ આલી દેજો પાછા અલ્યા શાનોભાઈ તો હાલતા હાલશી પેલા હું તને હાલ આલી દઉં એટલે શું? એ શંભુભાઈ, હાથે બીજો લેવો ઉપાડવાનો. છે હાથે ઉપાડવાનો તો મને તારા કહી દો. દોસ્તથી મારા 2 વીઘા જમીન કરીને જઈ અને 20 વર્ષનો સંબંધ બગાડ્યો સુધરા, સુધરા. આજ એ ભાગ શંભુભાઈ. કર્યો કદી મારા ઘેર તું આવતો નહીં. અરે નહીં આ બુજો તમે તાર જે મજૂરી થાય ને મારી ખાની પોકાત મજૂરી તને- તું એક દાડો આયો છું સોપા અને એક દાડો કાળા કરવાનો એક કલાક આયો છે 3 રૂપિયા લઈ જજો તો એટલે શંભુભાઈ કોઈ 300 રૂપિયા મજૂરી થઈ હતી તું 3 ના નહીં લે 150 રૂપિયા ગણી મજૂરી આલી દેજો 3 ટંકની 450 લઈ લેજે તા મારા ઓળશા મારા 20 વર્ષના સંબંધની પથારી ફેવરી નાખી દોરિયા દોરિયા આ તારું હારું કરવા જો ને એમાં મારું બગડ્યું છે હવે કદી જિંદગીમાં આવી સેવા કરવી નહીં કોઈની